Good morning, all of you. Today we discuss energy band in crystal. Crystal માં energy band કઈ રીતે ગોઠવાયેલા હોય. આપણે મોસ્ટ ઓફલી વાત કરવાના છીએ સેમિકન્ડક્ટર ક્રિસ્ટલ માટે. પણ સાથે સાથે સેમિકન્ડક્ટર કઈ રીતે અલગ અલગ ટાઈપના ઇન્સ્યુલેટર એન્ડ કંડક્ટર એની વચ્ચે ડિફરન્સ ધરાવે છે. તો એ આપણે એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઉપરથી સમજશું. તો એનર્જી બેન્ડ ડાયાગ્રામ શું સૂચવે છે કે એનર્જીને કઈ રીતે એમાં ગોઠવાયેલી હોય છે. આપને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આજુબાજુમાં ફરતા હોય છે. તો એ ફરે છે તો એને ફરે જે જગ્યાએ ફરે છે એને આપણે કહીએ છીએ કક્ષા. તો કક્ષા શું છે કે ઇલેક્ટ્રોનનો પાથ છે કે ઇલેક્ટ્રોન એ પાથ ઉપર ફરે છે ન્યુક્લિયસની આજુબાજુમાં. પરંતુ એ પાથ જે હકીકતમાં એક પ્રકારની એનર્જીનું લેવલ છે કે ન્યુક્લિયસથી આટલી દૂર એક એનર્જીનું લેવલ આવેલું છે કે જેમાં ઇલેક્ટ્રોન ફરે છે, અથવા ત્યાર પછી એ એનર્જી લેવલથી બીજું કોઈ એક એનર્જી લેવલ થોડાક વધારે અંતરે આવેલું છે કે જેમાં 8 ઇલેક્ટ્રોન ફરે છે. તો પહેલું એનર્જી લેવલ હોય તો આપણે એમાં કહીએ છીએ કે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો મતલબ કે ન્યુક્લિયસથી કંઈક એનર્જી લેવલ ઉપર 2 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. પર ત્યાર પછી ફરીથી એનાથી કંઈક અંતરે 8 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોઈ શકે છે. તો એ રીતે એનર્જી લેવલ છે તો એક પ્રકારે આપણે કહી શકીએ કે કક્ષા જ નિરૂપણ કરે છે. તો એ આગળ જતા ડિટેલમાં વધારે આગળ SOTમાં સ્ટડી કરશું. તો અત્યારે બેઝિક ઇન્ટ્રોડક્શન સમજીએ કે એનર્જી બેન્ડ છે એક પ્રકારની કક્ષા છે. તો હવે આપણે ત્રણે માટે કે ઇન્સ્યુલેટર, કંડક્ટર અને સેમિકન્ડક્ટર, તો ત્રણે માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ કેવો મળે છે તો એ આપણે સમજવો જરૂરી છે. કારણ કે એ જે ડાયાગ્રામ છે એના આધારે જ આપણે મેટલ ઇન્સ્યુલેટર, કંડક્ટર અને સેમિકન્ડક્ટર વચ્ચેનો ડિફરન્સ આપણે પાડી શકીએ છીએ. તો જોઈએ, સમજીએ. ડાયાગ્રામ પણ આપણે જોશું, સમજશું. તો સમજીએ. In an isolated unexcited atom, a certain number of orbits are available which represent the energy level for the electron. But the isolated and unexcited atom, પરંતુ અનએક્સાઇટેડ એટલે કે પોતાની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન પર જે એટમમાં એક્સાઇટેડ નથી કરેલો એવા એટમ માટે, તો એના માટેની વાત કરી છે. તો એમાં અમુક ઓર્બિટો હશે, અમુક કક્ષા હશે ને એ કક્ષા શું રિપ્રેઝન્ટ કરે છે? રિપ્રેઝન્ટ ધ એનર્જી લેવલ. બરોબર, તો એનર્જી લેવલ રિપ્રેઝન્ટ કરે છે. હવે એનર્જી લેવલ પણ બોલી શકીએ અને એનર્જી બેન્ડ પણ બોલી શકીએ છીએ. બંને સરખો મતલબ થશે ફોર ધી ઇલેક્ટ્રોન માટે. The electron surrounding the nucleus of an isolated atom can have only discrete level. તો મહત્વનું જે ડિસ્ક્રીટ લેવલ, તો ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં ભ્રમણ કરતું હોય છે, તો એક ન્યુક્લિયસની આજુબાજુમાં આવેલી કક્ષામાં ભ્રમણ કરે છે તો એને પર્ટિક્યુલર એનર્જી લેવલ હોય છે. મતલબ કે એ કક્ષા ડિસ્ક્રીટ હોય છે, એક સતત કક્ષા નથી હોતી, પણ એક અમુક ગેપ મૂકીને બીજી કક્ષા આવે છે, અમુક ગેપ મૂકીને ત્રીજી કક્ષા આવે છે, તો એવી રીતે હોય છે. તો એ ડિસ્ક્રીટ હોય છે. ડિસ્ક્રીટ એટલે છૂટું. આગળ સમજીએ. તો ઇલેક્ટ્રોન કેન નોટ હેવ એની વેલ્યુ ઓફ એનર્જી લેવલ એક્સેપ્ટ સર્ટન પરમિસિબલ વેલ્યુ. તો ઇલેક્ટ્રોન ધારો કે કોઈ કક્ષામાં જવા માંગે છે, તો એ કોઈ ઇલેક્ટ્રોનની આજુબાજુમાં ન્યુક્લિયસની આજુબાજુમાં જવા માંગે છે, અથવા તો ન્યુક્લિયસમાં આવે છે, અથવા તો કોઈ પરમાણુમાં દાખલ થાય છે, તો એ કોઈ પણ જગ્યાએ ઉભો ન રહી જાય. તો એના માટે પર્ટિક્યુલર લેવલ છે કે એ લેવલ જ લઈ શકે છે. તો એને પરમિસિબલ વેલ્યુ મળે છે કે પરમિસિબલ વેલ્યુ સિવાય કોઈ જગ્યાએ ઉભો રહી શકતો નથી. જેમ આપણે પગથિયા ચડતા હોઈએ છીએ, તો પગથિયામાં 1 by 1 સ્ટેપ ચડીએ છીએ, તો એ એક સ્ટેપ અને બીજું સ્ટેપ, એક પગથિયું અને બીજા પગથિયા વચ્ચેની કોઈ પણ વેલ્યુ ઉપર તમે ઊભા નથી રહી શકતા. કાં તો પહેલા પગથિયા ઉપર ઊભા રહી શકો છો, કાં તો બીજા પગથિયા ઉપર. વચ્ચેની કોઈ પણ વેલ્યુ તમે લઈ શકતા નથી. તો અહીંયા પણ એવું જ છે. તો ઇલેક્ટ્રોન છે પહેલા લેવલમાંથી બીજા લેવલ પાસે જ ઊભો રહી શકે છે, વચ્ચેના કોઈ પણ જગ્યાએ ઊભો રહી શકતો નથી. એટલે કે વચ્ચેની કોઈ પણ લેવલમાં એ જઈ શકતો નથી. In a crystal, the atom are arranged in a periodic pattern that is called lattice. તો ક્રિસ્ટલ એરેન્જમેન્ટ હશે. તો ક્રિસ્ટલમાં ઇલેક્ટ્રોન પર્ટિક્યુલર પિરિયોડિક એરેન્જમેન્ટમાં હશે. પિરિયોડિક એટલે કે વ્યૂ હશે. જેમ આપણે ક્લાસરૂમ હોય છે, તો ક્લાસરૂમમાં સ્ટુડન્ટનું
જે વિતરણ થયેલું હોય છે એ પિરિયોડિક કહી શકીએ, કારણ કે એક સ્ટુડન્ટની પાછળ બીજો સ્ટુડન્ટ, એની પાછળ ત્રીજો, એકની બાજુમાં બીજો, એની બાજુમાં ત્રીજો સ્ટુડન્ટ, તો એ રીતે કન્ટિન્યુઅસ. તો એક વ્યવસ્થિત બેન્ચની એરેન્જમેન્ટ હોય છે અને એ પ્રમાણે સ્ટુડન્ટ ગોઠવાયેલા હોય છે, તો એને પિરિયોડિક પેટર્ન કહી શકીએ છીએ. Therefore, each atom is in a electrostatic field of the neighboring atom. તો એક ઇલેક્ટ્રોન હશે એ આજુબાજુના ઇલેક્ટ્રોન હારે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડમાં જોડાયેલા હશે, આજુબાજુના ઇલેક્ટ્રોન. જેમ કે તમે બેઠા છો તો તમારી બાજુનો સ્ટુડન્ટ હશે તો એના હાથ લાંબો કરે તો તમને પહોંચી શકે છે, તો એનું જે ફિલ્ડ છે, એનો એરિયા છે કે હાથ લાંબો કરે એટલા સુધીમાં એનો એરિયા આવી શકે, તો એના હાથ તમારા સુધી પહોંચતા હોય તો એ તમે એના ક્ષેત્રમાં આવો છો. એ જ રીતે તમે હાથ લાંબા કરશો તો બાજુના સ્ટુડન્ટના સુધી પહોંચતા હોય તો એ તમારા ક્ષેત્રમાં આવે છે. તો એ જ રીતે ઇલેક્ટ્રોન માટે પણ એવું જ લાગુ પડે છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડમાં આવે છે એવું કહી શકીએ. Hence, the energy level of an electron is an isolated atom are no longer valid. But the energy level એના માટે લાગુ પડતું નથી. If there are n atoms in the crystal due to interaction between the atom, each discrete energy level in an individual atom splits into n closed sub-level. So એનાથી આગળ જોવા જઈએ તો એક એનર્જી લેવલ તમે ઉપાડો છો તો એ પણ નાના સબ લેવલમાં ડિવાઈડ થયેલું હોય છે, સ્પ્લિટ થયેલું હોય છે, વિભાગ થયેલા હોય છે, એને આપણે એન ક્લોઝ સબ લેવલ કહીએ છીએ. બરોબર, તો સબ લેવલ એટલે કે નાના લેવલમાં વિભાજિત થયેલું હોય છે. The separation between sub-level is subject to since n is very large. તો સેપરેશન ક્યારે થાય છે? જ્યારે n બહુ જ મોટો હોય છે, about 10⁻23 પર સેમી ક્યુબ. બરોબર, તો એક સેમી ક્યુબમાં પર સેમી ક્યુબમાં 10⁻23 એટમ જનરલી હોય છે ત્યારે આપણે સેપરેશન જોવા મળે છે. The energy difference between the minimum and maximum may be several electron volt if the interatomic distance is decreased sufficiently. એટલે કે મેક્સિમમ અને મિનિમમ એનર્જી લેવલ ડિફરન્સ કેટલો હોય છે કે કોઈ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે કોઈ છેલ્લી કક્ષામાં છે તો બંને વચ્ચેનો ઇલેક્ટ્રોન એનો જે વચ્ચેનો એનર્જી લેવલનો ડિફરન્સ છે એ કેટલો હશે? તો ઇલેક્ટ્રોન વોટમાં જનરલી હોય છે અને ઇન્ટરએટોમિક ડિસ્ટન્સ કેટલું છે એ સફિશિયન્ટલી ડિક્રીઝ થાય છે. The large number of closely spaced energy sublevel is called energy band. તો આ ખાસ ડેફિનેશન બરોબર. The large number of closely spaced energy sublevel, જ્યારે ઘણા બધા એનર્જીના સબલેવલ એકબીજાની નજીક ગોઠવાયેલા હશે તો એને આપણે કહીએ છીએ બેન્ડ. બરોબર, તો એનર્જી બેન્ડ કહીએ છીએ. તો અહીંયા એનર્જી બેન્ડ લખેલું છે. બરોબર, તો અહીંયા ડેફિનેશન ખાસ લખી નાખજો. બરોબર, તો મહત્વની છે. તો એનર્જી બેન્ડ કેને કહેવાય કે જે એકબીજાની નજીકમાં સબલેવલ ગોઠવાયેલા હોય ઘણા બધા. તો લાર્જ નંબર ઓફ ક્લોઝલી સ્પેસ સબલેવલ. બરાબર, તો સબલેવલ બહુ જ ઘણા બધા અમાઉન્ટમાં ગોઠવાયેલા હોય એકબીજાની નજીક તો એને આપણે કહીએ છીએ એનર્જી બેન્ડ. આગળ જોઈએ. ડ્યુ ટુ વેરી સ્મોલ સેપરેશન બિટવીન સક્સેસિવ સબલેવલ ઇન એનર્જી બેન્ડ ધ બેન્ડ મે બી કન્સિડર્ડ ટુ બી કન્ટિન્યુઅસ. જ્યારે એનર્જી બેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ છે, સેપરેશન છે, બહુ જ ઓછું હોય તો એને આપણે નિયરલી કહીએ છીએ, કન્ટિન્યુઅસ છે એ રીતે આપણે કહીએ છીએ. The maximum effect of interatomic interaction is on valence electron. Therefore, the band form energy level of the valence electron, that is called valence band, is widest. બરાબર, તો વેલેન્સ બેન્ડ ઇલેક્ટ્રોનમાં જે ડિસ્ટન્સ છે, ઇન્ટરેક્શન છે, બહુ જ મેક્સિમમ ઇફેક્ટ થાય છે એના માટે વેલેન્સ ઇલેક્ટ્રોન હંમેશા બહુ જ દૂર સુધી ફેલાયેલો હશે એટલા માટે વેલેન્સ બેન્ડ હંમેશા વાઇડેસ્ટ હશે. બરાબર, સૌથી પોળી મોટામાં મોટી બેન્ડ વેલેન્સ બેન્ડ હશે. And the inner cell electron are strongly bounded with nucleus. તો અંદરની સાઈડનું જે ઇલેક્ટ્રોન હશે એ સ્ટ્રોંગલી બાઉન્ડ થયેલો હશે, બહુ જ મજબૂતાઈથી જોડાયેલો હશે ન્યુક્લિયસ સાથે. And hence very less affected neighboring એટમ. તો એના કારણે એ ન્યુક્લિયસ સાથે વધારે જોડાયેલો હોય છે એટલા માટે બાજુના એટમના ન્યુક્લિયસ સાથે કે બાજુના એટમના ઇલેક્ટ્રોન સાથે એનું ઇન્ટરેક્શન ઓછું હોય છે, એની અફેક્ટ ઓછું હોય છે. Therefore, their energy band are almost as narrow as level of electron in a isolated atom. તો જ્યારે બે એટમ એકબીજા સાથે
પ્રોસેસ કરતા હોય છે ત્યારે જનરલી જે અંદરની સાઈડનો ઇલેક્ટ્રોન છે એકબીજા સાથે એ ઇન્ટરેક્શનમાં ભાગ લેતો નથી, કારણ કે ન્યુક્લિયસ સાથે મજબૂતાઈથી જોડાયેલો હોય છે, તો બાજુની બીજા કોઈ સાથે જોડાવામાં એ પ્રોસેસ કરતો નથી. બરાબર, તો એ એક પ્રકારે આઇસોલેટેડ એટમ હશે, એ જ રીતે બિહેવ કરશે. તો અહીંયા એક ફિગર આપેલી છે, કંડક્ટર બેન્ડ ઇન્ડિકેટ કરેલું છે, વચ્ચેનો ગેપ છે. બરાબર, તો 1 2 3 ફર્સ્ટ બેન્ડ આપ્યું છે, સેકન્ડ બેન્ડ છે, થર્ડ બેન્ડ આપેલું છે, અને અહીંયા કંડક્ટર બેન્ડ ઇન્ડિકેટ કરેલું છે. અહીંયા એનર્જી છે. હવે તમે સપોઝ કે સમજી શકો છો, એક આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ. ઓકે, તો અહીંયા બાજુમાં તમે ડાયાગ્રામ જોઈ શકો છો. આ ડાયાગ્રામ તમે અગાઉ પણ સ્ટડી કરી ગયા છો, પરંતુ એ ડાયાગ્રામમાં તમે સર્ક્યુલર અત્યાર સુધી ડાયાગ્રામ જોયો કે જ્યારે પણ ઇલેક્ટ્રોન આપણે ઓર્બિટમાં દર્શાવીએ છીએ ત્યારે સર્ક્યુલર હોય છે, કે અહીંયા સેન્ટર છે, બરાબર, અહીંયા ફર્સ્ટ ઓર્બિટ ઇન્ડિકેટ કરી છે, સેકન્ડ છે, થર્ડ ઓર્બિટ છે, એન્ડ ફોર્થ ઓર્બિટ છે. તો આ રીતે તમે અત્યાર સુધી સર્ક્યુલર મોશનમાં ઇલેક્ટ્રોન ફરે છે એ રીતે વિચાર કરતા હતા કે ન્યુક્લિયસની આજુબાજુમાં સર્ક્યુલર ફરે છે. તો આ જે સર્કલ છે એ બધા કક્ષા આપણે એને કહીએ છીએ. તો કક્ષા, તો અહીંયા સેન્ટરમાં ન્યુક્લિયસ ઇન્ડિકેટ કરેલું છે, બરાબર, એની ફરતે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા છે. તો આ જે કક્ષા છે હકીકતમાં શું છે? એનર્જી લેવલ જ છે. તો આપણે આ જે સર્ક્યુલર છે એને જો આપણે સીધી લાઈનમાં દર્શાવવું હોય એક ફ્લેટ સરફેસ ઉપર, તો આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણે એ જે ડાયાગ્રામ છે એ જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ફર્સ્ટ બેન્ડ જે ઇન્ડિકેટ કરી છે, તો એ ફર્સ્ટ બેન્ડ છે, બરાબર, તો એ આપણે શું દર્શાવે છે? તો આ જે ફર્સ્ટ બેન્ડ છે, બરાબર, તો એ ફર્સ્ટ બેન્ડ એટલે ઇનર મોસ્ટ બેન્ડ, બરાબર. તો આ પહેલું લેવલ છે એ ઇન્ડિકેટ કરે છે, બરાબર. પછી અહીંયા સેકન્ડ બેન્ડ ઇન્ડિકેટ કરી છે, બરાબર. તો સેકન્ડ બેન્ડ છે એ દર્શાવશે બીજું લેવલ, બરાબર. તો આ જે બીજું લેવલ છે એનર્જીનું સેકન્ડ લેવલ, તો એ ઇન્ડિકેટ કરે છે. એ થર્ડ બેન્ડ દર્શાવી છે, તો અહીંયા થર્ડ બેન્ડ તમે જોઈ શકો છો, બરાબર. થર્ડ બેન્ડને શું કીધું છે? વેલેન્સ બેન્ડ, બરાબર. તો થર્ડ બેન્ડ છે વેલેન્સ બેન્ડ છે. હવે વેલેન્સ બેન્ડ અને ફોર્થ બેન્ડ કન્ડક્શન બેન્ડ છે. તો જ્યારે ઇલેક્ટ્રોન છૂટો પડે તો વેલેન્સ બેન્ડમાંથી છૂટો પડે, ને જ્યારે આવશે ત્યારે કન્ડક્શન બેન્ડમાં આવશે. તો ટૂંકમાં 3 અને 4 જે બેન્ડ છે, બરાબર. હવે કન્ડક્શન બેન્ડ છે એ આનું જ હોય એવું જરૂરી નથી. તો વેલેન્સ બેન્ડ એટલે જે તમારું પરમાણુ છે, પરમાણુ અથવા તો એટમ, તો એટમની જે છેલ્લી બેન્ડ હશે એને આપણે કહીએ છીએ વેલેન્સ બેન્ડ. અહીંયા 4 બેન્ડ ઇન્ડિકેટ કરી છે, તો ચોથી બેન્ડ છે એ વેલેન્સ બેન્ડ છે. ને જ્યારે કન્ડક્શન બેન્ડ ક્યાં હશે? તો એનાથી બહાર કોઈ દૂર બીજો ઇલેક્ટ્રોન હશે તો એનું બેન્ડ હશે, તો અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન મૂવ કરી અને આવી શકે છે. બરાબર, તો આ રીતે ઇન્ડિકેટ કરી શકીએ છીએ વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ. તો ટૂંકમાં સર્ક્યુલર જે તમે અત્યાર સુધી ઇલેક્ટ્રોનની રચના જોતા સર્ક્યુલર હતી, એ જ સર્ક્યુલરને આપણે કરીએ છીએ. ફ્લેટમાં દર્શાવવો છે તો આ રીતે ફ્લેટ ડાયાગ્રામ દર્શાવી શકીએ છીએ. જોઈએ આગળ. હવે આપણે સમજીએ, if the temperature is increased or electric field is applied to the crystal, a valence electron may acquire sufficient energy and jump to the higher energy state in the conduction band. જો હવે ટેમ્પરેચર સપોઝ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ છીએ અને ક્રિસ્ટલ છે એનું ટેમ્પરેચર વધારીએ છીએ, તો વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન હશે એ સફિશિયન્ટ એનર્જી મેળવે છે અને શું કરશે? જમ્પ લગાવશે. જમ્પ ક્યાં લગાવશે? હાયર એનર્જી લેવલમાં. તો એ ક્યાં જશે? વેલેન્સ બેન્ડમાં કે ઇલેક્ટ્રોન સપોઝ કે કોઈ ઇલેક્ટ્રોન છે એ જમ્પ મારીને ક્યાં જશે? હાયર એનર્જી બેન્ડમાં, એટલે કે કન્ડક્શન બેન્ડમાં. તો છેલ્લે જે ઇલેક્ટ્રોન હશે એ જમ્પ મારી અને આવેલો હશે, તો કન્ડક્શન બેન્ડમાં એ જમ્પ લગાવીને જશે. ધીસ ઇઝ ધ અપર મોસ્ટ એનર્જી બેન્ડ ઇન ધી ક્રિસ્ટલ. તો એ જે કન્ડક્શન બેન્ડ છે એ અપર મોસ્ટ એનર્જી બેન્ડ હશે ક્રિસ્ટલનો. તો વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ મે સેપરેટ બાય એન એનર્જી. બરાબર, તો વેલેન્સ બેન્ડ અને એનર્જી લેવલ એક એનર્જી ગેપથી સેપરેટ થયેલું હશે, કંઈક એનર્જીથી સેપરેટ થયેલું હશે. એ એનર્જીને આપણે કહીએ છીએ EG. બરાબર, તો વિચ ઇઝ નોન એઝ ફોરબિડન ગેપ. બરાબર, તો અહીંયા વેલેન્સ બેન્ડ અને એનર્જી કન્ડક્શન બેન્ડ બંને કંઈક એનર્જીથી સેપરેટ થયેલું છે, અલગ છે, દૂર છે. તો એ કેટલું છે? EG જેટલું. તો EG છે એને આપણે નામ આપીએ છીએ ફોરબિડન ગેપ. Since there is no
allowed electron state for an electron in this region, electron are never found in forbidden gap. તો વચ્ચેની કોઈ સ્ટેટ અવેલેબલ જ નથી, વચ્ચે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન જઈ શકે એમ છે નહીં, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે કે ઊભો રહેશે નહીં. તો ઇલેક્ટ્રોન કાં તો વેલેન્સ બેન્ડમાં રહી શકે છે, કાં તો કન્ડક્શન બેન્ડમાં, વચ્ચે કે ઊભો રહેશે નહીં. They may jump from valence band to conduction band and vice versa. તો એ વેલેન્સ બેન્ડમાં તો કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે, બરોબર. તો અપસાઇડ પણ મૂવ કરી શકે છે, અને ઉલટું કે કન્ડક્શન બેન્ડથી વેલેન્સ બેન્ડમાં પણ જઈ શકે છે. તો વાઇસ વર્સા છે, નીચેથી ઉપર હતું તો ઉપરથી નીચે પણ જઈ શકે છે. This difference between the bottom of the conduction band and top of the valence band is the width of the forbidden energy gap. તો એ જે વેલેન્સ બેન્ડની ટોપ એટલે કે આ ઉપરની સપાટી, બરાબર. તો વેલેન્સ બેન્ડની ટોપ એન્ડ કન્ડક્શન બેન્ડની બોટમ, બરાબર. તો કન્ડક્શન બેન્ડનું બોટમ, તે બંને વચ્ચેનો જે એનર્જી ગેપનો ડિફરન્સ છે એને આપણે એજી કહીએ છીએ, બરાબર. તો એ જ ફોરબિડન એનર્જી બનશે. જ્યારે પણ ફોરબિડન એનર્જીનો કોન્સેપ્ટ આવે ત્યારે સમજવાનું. In metal there is large number of free electrons at room temperature and બરાબર. તો મેટલમાં ઘણા બધા ફ્રી ઇલેક્ટ્રોન હશે, કારણ કે એની આઉટરમોસ્ટ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1, 2 અથવા 3 હશે. તો ઘણા બધા ઇલેક્ટ્રોન ફ્રી હોઈ શકે છે. And metallic crystal, the valence band overlap the conduction band as shown in the figure 3.2a. બરાબર. તો હવે આપણે એની કક્ષા કેવી રીતે ઓવરલેપ થયેલી છે મેટલ માટે આપણે કહીએ છીએ. તો અહીંયા કન્ડક્શન બેન્ડ ઇન્ડિકેટ કરેલું છે. પેલો ડાયાગ્રામ છે કંડક્ટરનો છે, બરોબર. કંડક્ટર અથવા તો મેટલ જે કંડક્ટર છે, બરોબર. તો એટલા માટે મેટલ અથવા તો કંડક્ટર કઈ છે. તો કન્ડક્શન બેન્ડ અહીંયા આપેલી છે અને વેલેન્સ બેન્ડ આપેલી છે. હવે અહીંયા કેવું હશે? તો વેલેન્સ બેન્ડ ક્યાં સુધી ફેલાયેલી છે? અહીંયા સુધી. આ બધો જ રિજિયન છે, બરોબર. તો એ વેલેન્સ બેન્ડનો છે, બરોબર. જ્યારે કન્ડક્શન બેન્ડ ક્યાં સુધી ફેલાયેલી છે? તો અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી ફેલાયેલું છે, બરોબર. તો આ યલો પાર્ટ જેટલો પણ છે, બરોબર. તો અહીંયા હું યલો ભાગ કરું છું, બરોબર. તો યલો પાર્ટ છે એ બધો જ શેનો છે? કન્ડક્શન બેન્ડનો છે, બરોબર. જ્યારે બ્લુઇશ કલર જેવો છે તો એ બધું બરોબર. તો અહીંયા જે બ્લુ કલરનો ભાગ ઇન્ડિકેટ કરું છું એ બધો જ બ્લુ કલરનો ભાગ છે એ વેલેન્સ બેન્ડનો છે. તો આ બ્લુ ભાગ બધો બનશે બરોબર. તો અહીંયા બ્લુ ભાગ ટૂંકમાં આ જે ગેપ છે, બરોબર. તો એ વચ્ચેનો ગેપ છે એ બધો વેલેન્સ બેન્ડને લાગુ પડે છે. તો આ વચ્ચેનો ભાગ કોમન રહે છે, બરોબર. અને નીચેનો ભાગ આખો વેલેન્સ બેન્ડનો છે, બરોબર. વચ્ચેનો ભાગ બંને માટે કોમન છે. કન્ડક્શન બેન્ડ યલો પાર્ટ કર્યું છે કન્ડક્શન બેન્ડનો છે, બરોબર. તો ઓવરલેપના કારણે કલર બદલી જાય છે, બરોબર. તો અહીંયા વચ્ચેનો જે ભાગ છે નો ગેપ લખેલો છે, બરોબર. તો એ જગ્યાનો જે ભાગ છે એમાં બંને કોમન હશે, એટલા માટે વેલેન્સ બેન્ડ પણ કહેવાશે અને કન્ડક્શન બેન્ડ પણ કહેવાશે. તો અહીંયા તો એકબીજાને ઓવરલેપ થયેલું જોવા મળે છે. તો એ કેના માટે છે? તો કંડક્ટર માટે અથવા તો મેટાલિક ક્રિસ્ટલ માટે. In fact, there is no forbidden energy gap between valence band and conduction band. તો તમે આ ડાયાગ્રામમાં જોઈ શકો છો કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે કોઈ પણ પ્રકારનો ગેપ જોવા મળતો નથી. તો ડાયાગ્રામ અહીંયા તમે ક્લિયર જોઈ શકો છો. તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે કોઈ ગેપ જ નથી, બંને ઓવરલેપ થઈ ગયેલા છે, એટલા માટે અહીંયા નો ગેપ લખેલું છે, બરાબર. ત્યાર પછીની વાત કરીએ. In fact, there is no forbidden energy gap between valence band and conduction band. Therefore, no energy is required to move electron into valence band to conduction band. તો વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે એને કોઈ પણ પ્રકારની એનર્જીની જરૂર નહીં પડે. The valence electron can become conduction electron very easily. તો એટલા માટે વેલેન્સ બેન્ડ છે ઇલેક્ટ્રોનને ઇઝીલી કન્ડક્શન કરાવી શકે છે. This a large number of electrons flow under the influence of multiplied voltage. તો એટલા માટે કંડક્ટરમાં થોડાક પણ વોલ્ટેજ આપશો તો વેલેન્સ બેન્ડમાંથી ઘણા બધા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં મૂવમેન્ટ કરશે. હવે વાત કરીએ ઇન્સ્યુલેટર. In an insulator, the forbidden energy gap is very large as shown in figure B. બરાબર. અહીંયા બીજું ઇન્સ્યુલેટરનું છે, બરાબર. તો ઇન્સ્યુલેટર માટે કેવું હશે? તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો ઇજી છે એનર્જી બેન્ડ ગેપ છે બહુ જ મોટો હશે,
એટલા માટે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનને જવા માટે ઘણા બધી એનર્જીની જરૂર પડે છે. ઇટ ઇઝ મોર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, તો ઘણું બધું મોટો કહેવાય. એન્ડ ઓલમોસ્ટ નો એનર્જી ઇલેક્ટ્રોન ફોર કન્ડક્શન. તો એટલા માટે ઇલેક્ટ્રોન કન્ડક્શન માટે હશે નહીં. હેન્સ it is not possible for the electron in the valence band to jump through the conduction band. તો એટલા માટે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇન્સ્યુલેટરમાં જશે નહીં, નોટ પોસિબલ. At a room temperature there are no conduction electron in it. એમાં કન્ડક્શન ઇલેક્ટ્રોન જોવા નહીં મળે. However, it may be conduct if it is heated to a very high temperature or a very high voltage is applied to across it. તો વેરી હાઈ ટેમ્પરેચર આપીએ તો હાઈ વોલ્ટેજ આપીએ તો એ વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડમાં જશે. This termed as a breakdown of insulator which damage the material. તો એને આપણે કહીએ છીએ બ્રેકડાઉન. બરાબર, તો બ્રેકડાઉનના કારણે જે મટીરિયલ હશે એ મટીરિયલ પરમેનન્ટલી ડેમેજ થઈ શકે છે. નાઉ વાત કરીએ ઇન બિટવીન સ્ટેટ એટલે કે સેમિકન્ડક્ટર. તો વાત જોઈએ. The energy band structure of semiconductor is similar to that of the insulator. બરાબર, તો સેમિકન્ડક્ટર માટે ઇન્સ્યુલેટર જેવું જોઈએ. બરાબર, અહીંયા પણ અહીંયા થર્ડ ડાયાગ્રામ છે સેમિકન્ડક્ટર માટે, તો ઇન્સ્યુલેટર જેવું છે. વચ્ચે એનર્જી ગેપ છે, ફોરબિડન ગેપ છે. ફોરબિડન ગેપ અહીંયા તમે ડિફરન્સ એટલો છે કે ઇન્સ્યુલેટરમાં ગેપ વધારે છે, અહીંયા ઓછો છે. But forbidden energy gap is less than 2 electron volt. બરાબર, તો સેમિકન્ડક્ટર માટે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ થી ઓછો હોય છે. સોની ફિગર છે. For silicon Eg is 1.1 electron volt and for germanium Eg is 0.7 electron volt at 0 degree Kelvin. બરાબર, તો ખાસ કે 0 degree Kelvin છે. Energies of its magnitude cannot be imparted to electron in the crystal but applied electric field. બરાબર, તો એપ્લાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કરશો ત્યારે મતલબ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરશો ત્યારે એ મૂવમેન્ટ કરશે. Hence valence band remains full and conduction band empty. તો એટલા માટે હંમેશા વેલેન્સ બેન્ડ ફૂલ હોય છે પર નીચેની બેન્ડ ફૂલ હોય છે અને કન્ડક્શન બેન્ડ ટોટલી એમ્પ્ટી હોય છે. જ્યારે તમે એને એનર્જી આપશો ત્યારે વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં એ મૂવમેન્ટ કરશે. Therefore this material are insulator at low temperature. તો લો ટેમ્પરેચર હશે ત્યારે સેમિકન્ડક્ટર ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરશે. At room temperature, some of the valence electron may gain thermal energy and energy higher than the Eg and jump into the conduction band. તો room temperature એ thermal energy મેળવશે and Eg જેટલી એનર્જી મેળવી લેશે અને એ શું કરશે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મૂવ કરશે. Therefore, at room temperature, the semiconductor can carry small electron current. તો એટલા માટે રૂમ ટેમ્પરેચરે પણ સેમિકન્ડક્ટર જે થોડાક અમાઉન્ટમાં એ કરંટ કેરી કરતો હોય છે, ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થતું હોય છે, એટલા માટે કરંટ હોય છે. તો અહીંયા સુધી રાખીએ. આપણે અત્યાર સુધી જોયું બરાબર. તો એનર્જી બેન્ડ ડાયાગ્રામ શું છે કે કંડક્ટર માટે કેવો હોય છે, ઇન્સ્યુલેટર માટે કેવો અને સેમિકન્ડક્ટર માટે. કંડક્ટર એનર્જી બેન્ડ છે એક પ્રકારનું એનર્જી લેવલ જ છે બરાબર. તો એને સિમ્પલ ફ્લેટ ટાઈપ દર્શાવીએ સીધું બરાબર. તો આ રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, આગળ જોશું ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. એ સુધી રાખીએ.